તો ત્યાંથી ઉપર જતા આવજો ને પછી મને 5000 છે ને આમ રમવા દેજો હો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી. ફરી પાછા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી છીએ ને આજનો દિવસ છે 5મો, કેમ કે આપણે 30 દિવસ સુધી બ્લોગ બનાવવાનું નક્કી કર્યું છે, કન્ટિન્યુ બનાવશે. તો અમારા બ્લોગ જોઈને તમે સપોર્ટ કરજો. અને આજે અમે ખેતરે પહોંચી ગયા હઈ અને ખેતરમાં જો આ બધું નીંદવાનું બાકી છે, ઘણું બધું બાકી છે નીંદવાનું. અને કોમલ ને જો ફઈ આમ નીંદે છે. તો બસ આ જો આજુબાજુના 2-3 ક્યારા બાકી છે. અને આનું નામ તમને આવડતું હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જો આનું શું નામ છે. તો આપણે આજ કોમલ પાસે જાય અને કોમલ શું કરે છે તો કોમલને પૂછી લઈ કોમલ શું કરે છે, કેમ કે ખેતરે નીંદવાનું જ કામ કરે છે. કોમલ હા શું કરે? નીંદુ હું જો નીંદે? હા છે આમ ફૂઈએ જો નીંદે છે નહીં છે. કેમ રહે નીંદવાનું? હજી અત્યારે સવારમાં સારું રહે છે નીંદવામાં. હજી થોડોક તડકો તપે ત્યારે થોડુંક કેવર આવે છે. છે તડકો તપે એટલે કેવું આવે એમ ને? તડકોય લાગે ને ગરમી થાય કા ભાઈ? એ વાત સાચી છે. તડકોય લાગે, ગરમી લાગે, કેમ કે આપણે તો પછી હમણાં કામે વયા જાય એટલે કોમલ ને એને કામ કરવાનું હોય નહીં કોમલ? હા હો, કોમલ ને એને કામ કરવાનું હોય. જો આટલું નીંદવાનું બાકી છે હવે, તો જાજુ છે નીંદવાનું બાકી. આવી રીતના નીંદવું પડે છે. અને કોમલ ને હમણાં રક્ષાબંધન આવે છે નહીં? હા હો, રક્ષાબંધન આવે છે તો નીંદાઈ જાય તો સારું, હું તો એમ કહું. જવાનું છે? જાવું જ છે ને. હે? હા જાવું જ છે. સારું, તો નીંદાઈ જાય તો જાય છે. આ હંધુ નીંદી કઈ નીકળી જવાનું, બીજું શું હોય. તમે શું કરવા આવ્યા અહીંયા? નીંદવા. તમે નીંદતા જ આવડે? તો એક વાત કહું? બોલો. આ હવે ચા બનાવ્યો તો ઈ કેવો લાગ્યો તમને? ઈ તો સારો લાગ્યો તો કા? હે? સારો લાગ્યો. એ ચા માં તો મેં ખાંડ નથી નાખી, ગોળ નાખ્યો તો ગોળ. ગોળ નખાય, ખાંડ નો નખાય? એ ખાંડ તેટલી નોંઘી થઈ ગઈ છે ને એટલે દૂધ નાખ્યો તો મેં. તારું શું કરવું મારે, કઈ સમજાતું નથી મને. કે મજા આવી હતી ને તા પીવાની? તો શું મજા આવે, મને મજા જ ન આવી. તો પી લીધું તો ખરી, મૂકો તો નહીં તઈ. મને એમ કે રોજ ની ગોળે ખાંડ નાખી છે, મને થોડી ખબર હતી તે ગોળ નાખ્યો. તો થાન નાખે ત્યાંથી થાન ને હિંતે ઉપિયા થઈ ગયા હે તો હિંતે ઉપિયા ક્યાં કાઢવા જાવા? गजब बेइज्जती है हमारे यहाँ ऐसा ही होता है. આગે હાયતા માથા મારે ને એલાવ એટલે બધાય મેયા કવા હો તમ મન કરાવશો ને મેયા. હા, અત્યારે ખેતર નીંદવા મન છાની મુન જો. ઈ તો ખેતર તો નીંદવાનું જ છે, આપે જ નીંદવાનું, કોઈ બીજા કોઈ નીંદવા આવશે? હા, ખેતર નીંદાય છે ને એટલે મેળા ને બધું કરવાનું જ છે હો. તો આ થર શું કહેવાતું છે? ઈ સી ખબર શું કહેવાતું મને થોડી તો ખબર. આ થર નીંદાઈ જાય ને એટલે હાય તમ કહેવા જાશું અને બધાય મેયા તસુ અને મેયા કહેવા પૈસા આપજો કે એટલા બધા. તો હો રૂપિયા નો આપતા, જાજા આપજો. આપજો ને? જાજા જ આપવા હે હો. કેટલા આપતો? 500 રૂપિયા. એ 500 રૂપિયામાં મેયો ન થાય. તો કેટલામાં થાય? ના 5000 જોઈએ, 5000 મેયો કહેવા. 5000 તો મને કોઈ નથી દેતા. તમે જાવો ને હા તો ત્યાંથી ઉપર જતા આવજો ને પછી મને 5000 છે ને આમ રમવા દેજો હો. હા, તને આવડે રમતા? આમ મને આવડે, જેવું તેવું આવડે હે. હા, બાજુમાં કોક ને કઈ શીખવા છે મને. નાના છોકરા ભેગું રમવું? એ ના, હું નાની છું તો નાના છોકરા ભેગી રમું? ના હો, એ નાના છોકરા ભેગી હું ન રમું, હું તો મોટા જમીશ ને મોટું જમીશ. સરખા પત્તા જોતા આવડતું નથી ને પાછું મોટા રમવું. મને પના જોતા આવે હોય એવું કેતા ને કોઈ દી. નકર મગજ વઈ જશે. તારામાં છે મગજ?
તઈ મારા મગજ નહીં તામથી આવી હાય ખેતરમાં નીંદવા. હા મને નથી લાગતું તારા મગજ હશે. એ મારામાં મગજ છે ને એટલો તો તઈનામાં મગજ નહીં હોય એટલો મારામાં મગજ છે. ખાલી થઈ ગયો હે ઉપલો માર. એ ઉપલો માં કાઈ ખાલી નથી. તમથી તમારે ઘર જઈને બેઠી છો છોકરા હાચવતી છો. હા એ વાત સાચી. તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખ્યો છે અને બ્લોગમાં થોડોક સપોર્ટ કરજો બધા. તો બધાને જય માતાજી ને જય વેલનાથ.